તે વિજ્ઞાનની સદી. પણ તમને એવું પરથી એવું નથી લાગતું કે આ સદીને થોડીક જાગૃતતા લાવવાની જરૂર છે? પ્રાચીન કાળોમાં આપણો દેશ સુવર્ણ કાળેથી લખાયો હોય તો તેવા કયા કાળ સર્જાય કે આપણો દેશ વિકસિત દેશ પણ નથી રહ્યો? કદાચ આ અણીસુ સંસ્કૃતિને વિદેશી વૈરાઓની એવી રીતના નજરો લાગી છે કે આપણો દેશ હજી પણ પશ્ચિમી સંસ્કૃતિથી આકર્ષાય છે, તેમની રેણીકીણી, તેમના રીતિ રિવાજ અનુસરવા માંગે છે. અને આવી જ રીતના દર વર્ષે સપ્તક દિન આવે ત્યારે આપણે બધા ગર્વથી કહીએ છીએ કે આજે આપણે આઝાદ થયા તેને 76 વર્ષ પૂર્ણ થયા. પણ જોવા જઈએ તો હજી પણ આપણે ગુલામ છીએ. તે વિદેશી પ્રજા આવીને તો ચાલી ગઈ, પણ તેનો સુવાસ હજી પણ આપણી સંસ્કૃતિમાં ક્યાંક દેખાઈ આવે છે. આજે જ્યારે આ વિશ્વપંથ દોડી રહ્યો છે તેની ઝડપને આપણે ઝાલી નથી શકતા. આપણે સમય સાથે યોગ્ય પરિવર્તન નથી લાવી શકતા. નો ડાઉટ આપણા દેશ પાસે સૌથી મોટું યુવાધન છે. તે યુવાધન પાસે નોલેજ પણ છે, પણ તે જ નોલેજનું પાલન કઈ જગ્યાએ અને કેવી રીતના કરવું ને તેની જાવડત નથી. આપણી મેન્ટાલિટી કંઈક આવા પ્રકારની છે કે આપણે ગમે તે વસ્તુને એક્સેપ્ટ કરી લઈએ છીએ. શું નવું એડ થયું કે તેમાંથી શું નવું થઈ શકે છે કે શું નવું થવાનું છે તેનો આપણે કોઈ પણ વિચાર કરતા નથી. આનો હું તમને એક દ્રષ્ટાંત જણાવું તો કે વિદેશી પ્રજાની વિચારસરણી આવા પ્રકારની છે કે જો તે કરી શકે છે તો હું પણ કરી શકું, જો તે કરી શકે છે તો હું પણ કરી શકું, જો તે નથી કરી શકતા ને તે તો હું ચોક્કસ કરીશ. અને એની સામે આપણી વિચારસરણી તે કરે છે તો તેને કરવા દો ને, કે ભાઈ તે કરે છે તો તેને કરવા દો. અરે બાપા એ પણ નથી કરી શકતો, હું ક્યાં જેમ્સ બોન્ડ છું, બરોબર ને? આ જ વિચારસરણી, આ વિચારસરણીને ક્યારેક બદલીને તો જો. કાંક નવું વિચારશો તો કાંક નવું થશે, કે કાંક નવું વિચારશો તો કાંક નવું થશે, કાંક નવું જોશો તો કાંક નવું દેખાશે, કાંક નવું જોશો તો કાંક નવું દેખાશે. કેમ કે આ તો કહેવાય છે ને, ત્યાં તો નજરોનો ખેલ છે, નજરિયાની વાત છે, કે આ તો નજરોનો ખેલ છે, નજરિયાની વાત છે. આ તો જિંદગી છે ભૂરા, અહીંયા તો પલભરની રોશની પણ ચાંદગીની રાત છે, અહીંયા તો પલભરની રોશની પણ ચાંદગીની રાત છે. જો જીવો તો ક્ષણ પણ વધી પડે, જો જીવો તો ક્ષણ પણ વધી પડે, બાકી તો જીવવામાં પણ ઘાત છે. કેમ કે આ તો નજરોનો ખેલ છે, નજરિયાની વાત છે. બસ આ જ નજરિયું, આ જ નજરિયું એક નવા દ્રષ્ટિકોણનું મહત્વનું પાસું છે, તે છે શિક્ષણ. આજે દરેક વ્યક્તિનું શિક્ષિત હોવું જરૂરી છે. અને આજે દરેક પ્રજા એવું ઈચ્છે કે કોઈ પણ સમાજ, કોઈ પણ પ્રદેશ કે સમગ્ર દેશ પોતાના વિશ્વમાં મોભાદર અને પ્રતિષ્ઠાભર્યું સ્થાન મેળવે તો દરેક વ્યક્તિનું શિક્ષિત હોવું જરૂરી છે. આજે વારંવાર ઘટાતી વાત એ છે કે કોઈ પણ પ્રજા પહેલાં શિક્ષિત બને છે, પછી સશક્ત બને છે. અને આવી જ પ્રજા જ્યારે પોતાની અંદર રહેલી ઉર્જાને પુનઃ સંચરિત કરે છે, પોતાની શક્તિને પારખે છે, ત્યારે જ આ દેશને મળે છે એક શ્રેષ્ઠ પ્રજાશક્તિ. એવું નથી કે આપણા દેશમાં શિક્ષણ નથી. આપણા દેશમાં શિક્ષણ ન મેળવનાર કરતાં શિક્ષણ મેળવનારની સંખ્યા વધુ છે. પણ વધુ પડતા વિદ્યાર્થીઓની સમસ્યા એ જ છે કે તેને જે પણ મળે છે તેને તે ઓછું લાગે છે. ધ્યાન રાખજો, હું ફેસિલિટી વાત કરું છું, નહીં કે નોલેજની. આપણે કંઈ પણ કર્યા પહેલાં એટલું તો જરૂર વિચારીએ છીએ કે લોકો મારા વિશે શું કહેશે, લોકો મારા વિશે શું વિચારશે. અને એટલું જ વિચારીને આપણે પોતાના વિચારને માત્ર વિચાર પૂરતા જ સીમિત રાખીએ છીએ. પર યાર, લોક ક્યાં સોચેંગે, હમ ही सोचने लगे तो लोग क्या सोचेंगे. માણસ જેવું વિચારે છે તેવું જ તે બને છે, તો આપણે પોતાના વિચારોને ઊંચા જ રાખવા જોઈએ. દેખ ભાઈ, સોચ બડી હોની चाहिए क्योंकि छोटा तो भीम भी है. આ તો મજાકની વાત હતી, પણ હું તમને મારા આ વિચારસરણી ઉપર હું તમને મારો વિચાર કહું છું કે તું શું સોચે છે જો તને જ છે ખબર, તો બીજાની ચિંતા તું શું કામે કર. કે તું જો સોચે છે જો તને જ છે ખબર, તો બીજાની ચિંતા તું શું કામે કર. તું જ છો રાહી તારા જ રાહનો, કે તું જ છો રાહી તારા જ રાહનો, જો તેમાં સચે છે તો સાનો ડર. જિંદગી મળી છે માત્ર તને જીવવા માટે, કે જિંદગી મળી છે માત્ર તને જીવવા માટે, તો બીજાનું કરી તું શું કામે મર. સલાહકાર મળશે સમજાવી જશે, સલાહકાર મળશે સમજાવી જશે, ભાઈ સમજવા વાળું કોઈ નથી. તારો કે પછી પર કે તારી પાસે કંઈ હતું જ નહીં તે ગુમાવ્યું છે, કે તારી પાસે કંઈ શું હોવાનું નથી પણ તે ગુમાવીશ, તો જે છે તેની કદર કર. જ્યાં જઈશ ત્યાં નવું જ દેખાશે, કે જ્યાં જઈશ ત્યાં તને નવું જ દેખાશે. કેમ કે નજરે નજરે ફરે છે નજર. એટલે જ કહું છું, આ દુનિયાદારીના ખેલમાં તું તારી અદાકારી કર. આજે આ મંચ ઉપર થયેલી વાતોથી જો કોઈને એમ થાય કે દેશની ઉન્નતિ તે મારી ઉન્નતિ, દેશની ઉન્નતિ તે મારી ઉન્નતિ, દેશનો વિકાસ એ મારો વિકાસ, તો આજે આપણો દેશ બીજા દેશોમાં મોખરું સ્થાન મેળવે એમ શકે છે. આજે કોઈના હૃદયમાં નાનો એવો ઝબકારો પણ થઈ ગયો ને તો તે મોટી એવી મશાનમાં ફેરવાઈ જશે. સમગ્ર સૂર્યની શક્તિને ઓછું પાડી નાખે એટલી તેજ અહીંની પ્રજામાં છે. અખંત, ખુમારી, ક્ષતિ અને શૌર્યોની ભૂમિ છે. અહીંની પ્રજાને વધુ પડતું કંઈ કહેવું તો ન પડે. આ તો એ પ્રજા છે જે સ્વયંને પારખે અને ગર્વથી બીજાને કહે કે રસ્તો નહીં જડે તો રસ્તો
કરી જવાના, કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. થોડા મનમાં મૂંઝાય તો મનમાં મરી જવાના, થોડા મનમાં મૂંઝાય તો મનમાં મરી જાય. સ્વયં વિકાસ છે, સ્વયં વિનાશ છે, સ્વયં વિકાસ છે, સ્વયં વિનાશ છે. સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના, સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના. એ તમે સમજો છો શું અમને? કે તમે સમજો છો શું અમને? પ્રકાશ છીએ, દીપક નથી કે ઠરી જવાના. અંતમાં આ ધરતી માટે, આ મારી ભૂમિ માટે, કે આ માટીમાં હું જન્મી છું, આ માટીમાં હું જીવીશ, આ માટીને જીવાડીશ, આ માટીને ઉગાડીશ. આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાંથી માટી, આ માટીમાં હું પડીશ. વાસ્તુ. જય હિન્દ, જય ભારત.